માંગરોળના કુસુમબાગ ખાતે ઐતિહાસિક સામાજિક એકતા સંમેલન યોજાયો હતો, જેમાં તમામ સમાજના સંતો, બુદ્ધિજીવીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળના કુસુમબાગ ખાતે જમિયતે ઉલેમા દ્વારા કુસુમબાગ ખાતે એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાઈચારા અને એકતા જળવાઈ રહે તે હેતુથી જમિયતે ઉલેમા દ્વારા ગતરોજ કુસુમબાગ ડેલ્ટા ગ્રાઉન્ડ ખાતે વિશાળ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાજિક એકતા સંમેલનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત તમામ સમાજના ધર્મગુરુઓ, બુદ્ધિજીવીઓ, અગ્રણીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ સમાજના આગેવાનો દ્વારા લોકોને સંબોધતા દરેકને આ દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે। આજે જેમ સર્વધર્મના લોકો એક મંચ પરથી આહવાન કરી રહ્યા છે કે આપણા દેશમાં શાંતિ અને એકબીજામાં ભાઈચારો બની રહે તે માટે આવી જ રીતે કાર્યક્રમો યોજતા રહેશું અને આ દેશના વિકાસમાં સહભાગી બનીશું। જ્યારે મોડી રાત સુધી ચાલેલ આ કાર્યક્રમમાં બાળકો, યુવાનો, વડીલો મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સામાજિક એકતા સંમેલનને સફળ બનાવ્યો હતો। કીકાભાઈ વસાવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત। આજના આ પ્રોગ્રામથી એકતા, અમન, ભાઈચારાનો સંદેશ આપવા માંગીએ છીએ। સાથે સાથે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાય જે બંધારણીય મૂલ્યો છે એના સંવર્ધન અને જતન માટે નાગરિકો પોતાના તરફથી જે ઉત્સાહ બતાવી રહ્યા છે એની નોંધ લેવા માટે અમે દરેકને એ બતાવવા માંગીએ છીએ કે આજે નાગરિકો પણ આ રીતે પોતાના તરફથી પ્રયત્નો કરી રહ્યા છે અને બંધારણીય મૂલ્યની રક્ષા માટે નાગરિક સમાજ બહાર આવી રહ્યો છે અને એમાં કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ જાતિઓ, સમાજો એકત્ર થઈને બંધારણની રક્ષા માટે અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે એને સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે। આજ બેકગ્રાઉન્ડમાં પેલું સ્ટેજ मैं प्रमुख जामिया मस्जिदुल उलूम कोसंबा मोहम्मद ईसा इब्ने मौलाना इलियास बंदे इलाही, हमारी सोच और फ़िक्र इस सामाजिक एकता सम्मेलन के ज़रिए इस बात की है कि हम पूरे समाज के अंदर, पूरे कौम के अंदर एक बात पेश करना चाह रहे हैं। वो ये बात है कि समाज के बहुत से अच्छे आगेवान और समाज के बहुत से प्यारे अफराद वो तो इस बात को मानते हैं कि मदारिस के ज़रिए तो बहुत अच्छे काम हो रहे हैं और मदारिस बहुत प्यारे प्यारे काम कर रही है। इस बात को तो सारे अफराद जानते हैं और हमारे समाज के बहुत अच्छे अफराद इस बात को कह भी रहे हैं। लेकिन मसला ये है कि चंद वो अफराद, जो अफराद ऐसे हैं जो इसके अंदर दरार पैदा करने की कोशिश कर रहे हैं, इसके अंदर तोड़ पैदा करने की कोशिश कर रहे हैं। ऐसे वक्त में हमने तंजीम और जमीयत के अलावा हमने अपने जामिया यानी हम अपने मदारिस के तहत, मदारिस के स्टेज से ये दुनिया के सामने पैगाम पेश करना चाह रहे हैं कि देखो, और समाज को भी, समाज के बड़े बड़े अफराद को लाकर हम ये दुनिया के सामने पैगाम पेश करना चाह रहे हैं कि याद रखो कि हम अपने अंदर, हमारे समाज के अंदर इत्तेहाद, इत्तेफाक और हमारे अंदर यकतायत पैदा करने की हम कोशिश कर रहे हैं और कोई भेदभाव नहीं है। हमारे मदारिस के बच्चे भी अंदर इत्तेहाद और इत्तेफाक की कोशिश कर रहे हैं और दुनिया के सामने यही पैगाम दे रहे हैं। यही हमारी सोच और यही हमारा पैगाम है और ये पैगाम हम प्रोग्राम रखकर हम दुनिया के सामने यही पैगाम देना चाहते हैं और हम आपसे भी ख्वाहिश रखते हैं कि आप इस पैगाम को जहाँ तक हो सके पहुँचाएँ।